નમસ્કાર, હું છું આપનો નીલકંઠ વાસુકિયા. થોડા વર્ષો પહેલાં મેં આપણા શહેર આપણા વિરમગામ વિશે એક રચના લખવાનો પ્રયત્ન કર્યો. આમ તો એક રચનામાં વિરમગામને આવરી લેવું મુશ્કેલ જ નહીં, અશક્ય જેવું છે. સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર એવા વાયા વિરમગામ પર લખાયેલી મારી રચના આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરું છું. વિરમગામ વિશે લખાયેલી મારી રચના આપને પસંદ આવે તો આ વિડીયોને શેર કરજો. ધન્યવાદ. થવો જોઈએ વિકાસ ગામનો આ જનજનનો અવાજ છે, પણ તું પૂછ તારી જાતને તે વિરમગામને શું આપ્યું? અહીં ઐતિહાસિક મુનસર તળાવ છે, ગંગાસર તળાવ છે, વડલાવાડીમાં મેલડી મુનસરીમાં બિરાજમાન છે. અહીં કાશી વિશ્વનાથ છે, સાક્ષાત શેરેશ્વર મહાદેવ છે. ઠેર ઠેર ભગવાનને સાથે બાબરો ભૂત પણ અહીં પૂજાય છે. પણ પૂછ તારી જાતને તે વિરમગામને શું આપ્યું? અહીં બસ સ્ટેન્ડની સાથે ધમધમતું રેલવે સ્ટેશન છે. ભલે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર રહ્યું, આખા ભારતમાં અહીંથી પહોંચાય છે. અહીં રામ મહેલ મંદિરને ભવ્ય મંદિરો મહાન છે. જન્માષ્ટમીની સાથે વિરમગામની રથયાત્રા ખ્યાતનામ છે. પણ તું પૂછ તારી જાતને તે વિરમગામને શું આપ્યું? અહીં શક્તિ છે, સંપત્તિ છે, ઐતિહાસિક વારસો મહાન છે. અહીં મિલોનો ભવ્ય ભૂતકાળ છે. આ વાયા વિરમગામ છે. આ દાતારોનું ગામ છે, જાણે પુણ્ય પાવન ધામ છે. અહીં અન્ન ક્ષેત્રો ધમધમે છે, અખૂટ ભરેલા ભંડાર છે. પણ તું પૂછ તારી જાતને તે વિરમગામને શું આપ્યું? અહીં સેઠ એમજે હાઈસ્કૂલને ડીસીએમ કોલેજ છે. અહીં કેન્દ્રીય વિદ્યાલયની સાથે ધમધમતા શૈક્ષણિક ધામ છે. અહીં ઓઇલ પમ્પિંગ સ્ટેશન, લઘુ ઉદ્યોગને ગૃહ ઉદ્યોગ છે. અહીં એપીએમસી ગોળપીઠા સરસ મજાનું મોટું બજાર છે. પણ તું પૂછ તારી જાતને તે વિરમગામને શું આપ્યું? અહીં રાજબાઈમાં વાવ છે, સદીમાં સાક્ષાત પૂજાય છે. શિવાજી પ્રતાપની સાથે સરદાર આંબેડકર પણ પૂજાય છે. અહીં રગરગમાં રાષ્ટ્રહિત છે, શહીદ બાગ છે. શિવ મહેલ સ્મશાનમાં અહીં સરસ બાગ છે. પણ પૂછ તારી જાતને તે વિરમગામને શું આપ્યું? અહીં લાયન્સ ક્લબ, મહાત્મા ગાંધી હોસ્પિટલ છે. ટાઉન ક્લબ સહિત સેવાકીય સંસ્થાઓનો ધમધમાટ છે. અહીં સંસ્કાર છે, સંસ્કૃતિ છે, માનવતાના ઉચ્ચ વિચાર છે. કવિ લેખકોનું જન્મસ્થળ, અહીંનો ભવ્ય ભૂતકાળ છે. પણ તું પૂછ તારી જાતને તે વિરમગામને શું આપ્યું? અહીં રાજનીતિના મહાન પંડિતો પણ ખોટા પડી જાય છે. વિરમગામની તાસીર સમજવામાં ભલભલા મોઢા પડી જાય છે. અહીંના પાણીમાં તાકાત છે, લડી લે સામે ભલે ને મોટો ભૂપ હોય. અંદરો અંદરની ખટપટમાંથી બહાર આવે તો સુવર્ણ યુગ તૈયાર છે. પણ પૂછ તારી જાતને તે વિરમગામને શું આપ્યું? વિરમગામ વાસી તું ન હારીશ, તું ન ઝૂકીશ, ખુલ્લે આમ બહાર આવ. સનાતન સત્યનો કર સ્વીકાર, હકની કર તું તારી વાત. સત્તા પાસે માંગવાનું બંધ કર, બંધુઓને તૈયાર કર. ગામના વિકાસ માટે સૌને સાથે લઈને પ્રયત્ન શરૂ કર. પણ તું પૂછ તારી જાતને તે વિરમગામને શું આપ્યું? સત્તા આગળ રોગડા રોવાનું બંધ કર, તારા કર્તવ્યનું પાલન કર. જગતના તાત પર રાખી વિશ્વાસ, કર્મ કરવાનું ચાલુ રાખ. મને મળશે શું, તને મળશે શું, આ વાત છોડીને આગળ વધ. સમસ્ત ગામનો કર વિચાર, ગામના હિતમાં કરો કામ. પણ તું પૂછ તારી જાતને તે વિરમગામને શું આપ્યું? અહીંની પ્રજામાં નવીન ઉર્જા છે, ધગધગ કરતું લોહી છે. આળસ થોડી ખંખેરીને સજ્જન શક્તિએ જાગવાની જરૂર છે. થશે વિરમગામનો ચોક્કસ વિકાસ, નીલના સત્યનો કર સ્વીકાર. ધર્મના પથ પર ચાલવાનું શરૂ કરો, જગ આખામાં ગુંજશે વિરમગામ. પૂછ તારી જાતને તે વિરમગામને શું આપ્યું? થવો જોઈએ વિકાસ ગામનો આ જનજનનો અવાજ છે. પણ તું પૂછ તારી જાતને તે વિરમગામને શું આપ્યું? અમારી લખેલી કવિતા છે.